તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠાથી, જ્યાં બનાસકાંઠા જિલ્લામાં જોખમી સવારીના દ્રશ્યો સામે આવ્યા છે। બનાસકાંઠા જિલ્લામાં જોખમી સવારીના દ્રશ્યો સામે આવ્યા ત્યારે ટ્રાફિક પોલીસના નાક નીચે જોખમી સવારી, જ્યાં પાલનપુરના ખેમાળા પાસેનો આ વિડીયો હાલ તો વાયરલ થયો છે। ત્યારે ટોલ નાકા પરથી જ પસાર થાય છે વાહનો, જ્યાં વાહનોની ઉપર નીચે જે લટકાઈ રહ્યા છે મુસાફરો, ત્યારે જીવના જોખમે મુસાફરી માટે કોની મંજૂરી, એક પ્રશ્ન પણ છે। જ્યાં ટ્રાફિક પોલીસને આવા વાહનો કેમ નથી દેખાતા, ત્યારે કેમ ટ્રાફિક પોલીસ મુખ પ્રેક્ષક બની ગઈ છે? જ્યાં વાહન ચાલકોને કાયદાનો પાઠ ભણાવે છે ટ્રાફિક પોલીસ, તો આ વાહનો પોલીસને કેમ નથી દેખાતા, જેવા અનેક સવાલો પણ થઈ રહ્યા છે। જ્યાં ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જ્યાં જોખમી સવારીના દ્રશ્યો જોવા મળ્યા છે, ત્યારે આ દ્રશ્યો છે બનાસકાંઠા જિલ્લાના કે જ્યાં જોખમી સવારીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જ્યાં તમે ટીવી સ્ક્રીનના આ દ્રશ્યો જોઈ રહ્યા છો, આ દ્રશ્યોમાં એક બાળક પણ લટકતી હાલતમાં જોવા મળી રહ્યો છે। ત્યારે આખરે શા માટે આવા પ્રકારની જોખમી મુસાફરી જે છે એ થઈ રહી છે? શું પોલીસને આ જોખમી મુસાફરી નથી દેખાતી? આખરે શા માટે ટ્રાફિક પોલીસ આ ખાડા કાન કરી રહ્યા છે? ત્યારે જોખમી સવારીમાં એક બાળક પણ જોવા મળી રહ્યો છે। ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, આ દ્રશ્યોમાં એક બાળક પણ જોવા મળી રહ્યો છે। આખરે આ જે મુસાફરીમાં કોઈ નુકસાન થશે, અકસ્માત થશે, તો જવાબદારી કોની? જ્યાં જીવના જોખમે બનાસકાંઠા જિલ્લામાં સવારી કરતા જે મુસાફરો જોઈ શકાય છે, ત્યારે ટ્રાફિક પોલીસ જે છે, ટ્રાફિક પોલીસની જે કામગીરી અંગે પણ સવાલ ઉભા થઈ રહ્યા છે। ત્યારે જે કહી શકાય, તમે જોઈ રહ્યા છો દ્રશ્યો કે જ્યાં લટકતી હાલતમાં મુસાફરો જોવા મળી રહ્યા છે, અને બાળક પણ એક નજરે ચડ્યું છે। બાળક પણ જે જીવના જોખમે મુસાફરી કરતો નજરે ચડ્યો છે। ત્યારે આખરે શા માટે પોલીસ દ્વારા કોઈ જે કહી શકાય કે કામગીરી નથી કરવામાં આવતી? ત્યારે આ જે દ્રશ્યો જોઈને શું બનાસકાંઠા ટ્રાફિક પોલીસ દ્વારા કોઈ પગલા ભરવામાં આવશે કે કેમ? જ્યાં મુસાફરી માટે આખરે કોની મંજૂરીથી આવા જોખમી મુસાફરી કરવામાં આવે છે? કેમ ટ્રાફિક પોલીસ મુખ પ્રેક્ષક બની ગઈ છે? શું ટ્રાફિક પોલીસને હપ્તા મળી રહ્યા છે? જેવા અનેક પ્રશ્નો હાલ તો થઈ રહ્યા છે, જ્યાં પોતાના જે કહી શકાય પોતાના જીવના જોખમે મુસાફરો હાલ તો મુસાફરી કરતા નજરે જોઈ શકાય છે। આ દ્રશ્યો બનાસકાંઠાના છે, જ્યાં જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર બન્યા છે। ત્યારે જોઈ શકો છો એક બાળક પણ છે જે લટકતી હાલતમાં મુસાફરી કરી રહ્યા છે। ત્યારે આખરે ક્યારે બનાસકાંઠા ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે તે પણ જોવું રહ્યું।